રાજ્યમાં 3 જિલ્લામાં સાંજ સુધીમાં નોંધાયો વરસાદ. બનાસકાંઠાના મોટાભાગના તાલુકામાં છવાયો વરસાદી માહોલ. અમરેલીના રાજુલામાં તો ભાવનગરના મહુવામાં વરસ્યો ધોધમાર વરસાદ. કડીમાં નીતિન પટેલના જન્મદિવસના કાર્યક્રમમાં ભાજપના દિગ્ગજ નેતાઓની હાજરી. દિગ્ગજ સહકારી નેતા સંઘાણી કહ્યું, નીતિનભાઈને કોઈ મોટી જવાબદારી મળે તેવી પ્રભુને પ્રાર્થના. તરીકે ખૂબ સુંદર કામગીરી ગુજરાતના સર્વાંગી વિકાસ માટે કરી છે. આગળ ગુજરાતની મોટી સેવા કરવાની તક આપે, પ્રભુને હું પ્રાર્થના કરું. જૂનાગઢ ભાજપમાં યાદવા સ્થળે 5 દિવસ પહેલા માંડવિયાએ કરેલા વાર પર જવાહર ચાવડાનો પલટવાર. કહ્યું, મારી ઓળખને ભાજપે તેમની ઓળખ ગણાવી. અગ્નિકાંડના પીડિત પરિવારોને રાહુલ ગાંધીની બાંહેધરી. ન્યાયની લડાઈમાં છેલ્લા શ્વાસ સુધી આપીશું સાથ. પીડિત પરિવારો ઈચ્છે તો સંસદમાં ઉઠાવીશું અવાજ. કચ્છના દરિયાકાંઠેથી ડ્રગ્સ પકડાવવાનો સિલસિલો યથાવત. જખૌ નજીકથી બીએસએફના સર્ચમાં ફરી ઝડપાયા ડ્રગ્સના 10 પેકેટ. છેલ્લા 8 દિવસમાં જખૌથી પકડાયા ડ્રગ્સના 139 પેકેટ. નશાની હેરાફેરીનો નવો કિમિયો. હવે બાળકોના રમકડાની આડમાં વિદેશથી મગાવાયેલો 3.84 કરોડનો હાઇબ્રિડ ગાંજો અને લિક્વિડ ડ્રગ્સ જપ્ત. ધોરણ 10-12ના વિદ્યાર્થી મગાવતા રમકડા.